પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો અહીંયા ધ્યાન આપો દીકરાઓ. આપણે જમીન નિર્માણ ભણી ગયા હતા એ વાત બાકી છે. રાતી અથવા લાલ પ્રકારની જમીન. હવે કાપની જમીન પહેલા જોઈ લો, એકવાર રિવિઝન કરી લો ભાઈ, રિવિઝન કરી લો થોડું ઘણું. કાપની જમીન છે ને મોસ્ટ આઈએમપી જમીન છે. કેવી જમીન છે દીકરાઓ? મોસ્ટ આઈએમપી કોને કહેવાય? એવી જમીન છે કાપની જમીન. યાદ રાખજો, આ કાપની જમીન છે, એને ભૂલતા નહીં, બહુ જ અગત્યની જમીન છે. પરીક્ષામાં પૂછાય સાહેબ કાપની જમીનનું નિર્માણ કેનાથી થાય? તો કે ભાઈ નદી છે ને એની સાથે કાપ લાવે. આ નદીઓના કાપથી જે જમીન તૈયાર થાય ને એને કહેવાય કાપની જમીન. નદીઓના કાપથી જે જમીન તૈયાર થાય ને એને કહેવાય કાપની જમીન. જો આ રીતે નદી પોતાની સાથે રેતી, માટી, કપચી એવું લાવે અને એક જગ્યાએ મેદાનમાં ભેગું કરે, આ જે જમીન બનીને, આ જમીન બનીને ભાઈ એ કાપની જમીન છે. કેવી જમીન છે? કાપની જમીન. આ પ્રકારની જમીનનું નિર્માણ કોનાથી થાય? તો કે ભાઈ જમીન નિર્માણ મેં ભણાવ્યું હતું ત્યારે મેં એક વાત કરી હતી કે જમીન નિર્માણમાં 3 મુદ્દા યાદ રાખવાના. એક છે ખડકોનું ખવાણ, ખડકો તૂટે, ખડકોનું ભંગાણ થાય અને નાનું ચૂર્ણ બને, બરોબર, ભૂકો બને અને શું બને? જમીન. તો કાપની જમીન નદીઓના કાપ પથરાવાથી તૈયાર થાય. સીધી ને સાદી વાત, આ ભણાવી દીધું હતું. આ કાપની જમીનને બીજા નામે ઓળખાય સ્થળાંતરિત જમીન. સાહેબ સ્થળાંતરિત જમીન શું કરવા કીધું હતું? તો ભાઈ એટલે કીધું હતું કે આઈનો કાપ આ જગ્યાએ આવે, એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ સ્થળાંતરિત થાય, એટલે એ જમીનને કહેવાય સ્થળાંતરિત જમીન. સાહેબ સમજાઈ ગયું? સમજાઈ ગયું, વાંધો નથી. આ પ્રકારની જમીન ભારતમાં સૌથી વધારે જોવા મળે ભાઈ. કેટલા? 43% જોવા મળે. કાપની જમીન ભારતમાં 43% જોવા મળે દીકરાઓ, 43%. બરોબર છે, યાદ રાખજો. હવે ભાઈ આ જમીનની કંઈક વિશેષતા ખરી? સાહેબ આમાં કંઈક લક્ષણો વિશેષતા ખરા? હોય જ ને. આ જમીન કેવી છે? તો ભાઈ ચીકણી છે અને ઘેરા રંગની છે. સાહેબ કેવા રંગની? ઘેરો, ડાર્ક કલરની છે. આ પ્રકારની જમીનની અંદર સાહેબ ભેજને ધારણ કરવાની ક્ષમતા બહુ છે. બરોબર છે, એટલે કોઈ પાક વાવેલો હોય ને એક પાર પાણી પાઈ ગયો તો એ પાક 1-2 દિવસ સુધી પાણી ન પાવ ને તો યારે ભેજ જમીન શું રાખે? ભેજને સંગ્રહ કરી શકે, હુકાઈ નથી જતી ઝડપથી. આ પ્રકારની જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ સાહેબ વધારે હોય. ફળદ્રુપ જમીન છે. કેવી છે? ફળદ્રુપ. અહીંયા લખું ફળદ્રુપ જમીન. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફળદ્રુપ જમીન હોય, ફળદ્રુપ જમીન હોય તેમાં પાક સારા થાય. એની અંદર જો પોટાશનું પ્રમાણ તો કે ભાઈ જોરદાર, ફોસ્ફોરિક એસિડ તો એકદમ ચકાસ, ચૂનાનું પ્રમાણ એકદમ જોરદાર, નાઇટ્રસ, હ્યુમસ બધું સારું છે. સારું હોય ને તો ખેતી સારી થાય, સ્વાભાવિક છે. આગળ વધીએ સાહેબ. આ પાકમાં કેવા કેવા પાક લેવાય આ જમીનમાં? તો કે ભાઈ તમારે ચોખા વાવા હોય તો સાહેબ વવાય જ ને. શું કરવા ન વવાય? ચોખાય વવાય, શેરડી. ઉત્તર પ્રદેશ જુઓ, ઉત્તર પ્રદેશમાં જે કાપની જમીન છે, ગંગા નદીનું મેદાન આખું ઉત્તર પ્રદેશમાં છે, તો ત્યાં શેરડી બહુ થાય. આથી ઉત્તર પ્રદેશને ખાંડનો પ્યાલો કહેવાય. ખાંડનો પ્યાલો શું કરવા કહેવાય ભાઈ? જે જગ્યાએ શેરડી થતી હોય એ જગ્યાએ ખાંડની મિલો વધારે હોય, ગોળની મિલો વધારે હોય. એવું ન હોય કે ઉત્તર પ્રદેશમાં શેરડી વધારે થાય અને એની મિલો ગુજરાતમાં વધારે હોય, એવું હોય. એટલે બધેથી મિલો અહીંયા આવે ન આવે. જે જગ્યાએ જે વસ્તુ બનતી હોય ન્યાય એની મિલો વધારે હોય. શેરડી, શણ, મકાઈ, તેલબિયા, આ બધી, તેલબિયા એટલે શું? જેમાંથી તેલ નીકળતું હોય એ જમીન વધારે છે. આ પ્રકારની જમીન પાકને પાણીની વધારે જરૂર પડે એવા પાકો લેવામાં આવે. જે પાકોને પાણી વધારે જોતું હોય, જે પાકોને પાણીની વધારે જરૂર પડતી હોય એવા પાકો કઈ જમીનમાં લેવાય? તો એવા કાપની જમીનમાં લેવાય. હાલો ડન છે. આ રિવિઝન કરાવ્યું. એના પછીની રાતી જમીન, લાલ જમીન. આ પ્રકારની જમીન છે ભારતમાં 19% ભાગમાં રાતી જમીન આવેલી છે. આ પ્રકારની જમીન દક્ષિણમાં તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ, રાજસ્થાનમાં ફેલાયેલી છે. ફેરિક ઓક્સાઇડના કારણે લાલ દેખાય. ચૂનો, કાર્બોનેટ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશ આવું બધું આવેલું છે. બાજરી, કપાસ, ઘઉં, જુવાર, બટાટા, મગફળી આ બધું આ પ્રકારની જમીનમાં થાય છે. હવે એકવાર કોમેન્ટ ઓન કરું. ઘણા લોકો હાથ ઊંચા કરીને બેઠા છે, આપણે એકવાર પૂછી લઈએ. સર આજે રબારી ભગવાન કાઢી નાખ્યો મેઘાણી સર. ઓકે હાલો બધાને ડન છે ભાઈ? પીડીએફ આની ભાઈ મળી જાય તમને. હાલો એના પછીનું ડન છે.
એના પછીની જમીન જોવી છે ભાઈ, એના પછીની જમીન જોવી છે. ખોટી આપણે બીજી વાતોમાં નથી પડવું. પહેલા જો કાળી જમીન. સાહેબ આ કાળી જમીન વિશે, કાળી જમીન પરીક્ષાની દ્રષ્ટિએ કેવી સાહેબ? કાળી જમીન પરીક્ષાની દ્રષ્ટિએ સાહેબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી. ખાલી ને ખાલી 10માની પરીક્ષામાં નહીં, ખાલી ને ખાલી 9મા ધોરણની પરીક્ષામાં નહીં, આગળ જાશો ને કોઈ એડવાન્સ પરીક્ષાઓ આપશો ને એમાં પણ આવા પ્રશ્ન પૂછાતા હોય, એમાં પણ આવા પ્રશ્ન પૂછાતા હોય આ જમીનમાંથી. આ જમીન ટોપિક જોરદાર છે, જોરદાર છે. એવરગ્રીન, એવરગ્રીન. આપણે કેમ બોલિવૂડના અમુક જે જૂના મૂવીના સોંગ છે એ એવરગ્રીન છે, હંમેશા મજા જ આવે સાંભળવાના. એમાં એવરગ્રીન ટોપિક છે, પૂછાય એવો ટોપિક છે સાહેબ. અમથી મહેનત ન કરાવે તમને, બરાબર. કાળી જમીનનું બીજું નામ બધા પાકું કરી નાખજો, મગજમાં ફિટ કરી નાખજો. કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય? રેગુર પ્રકારની જમીન, અથવા તો એને કહેવાય છે કપાસની કાળી જમીન કહેવાય. કપાસનો પાક કાળી જમીનમાં સૌથી વધારે થાય. હાલો, આ કપાસના પાકને એ વાત આપણે આવી ગયા. હાલો, હવે આ જમીન ભારતમાં કેટલા પ્રમાણમાં? તો કે ભાઈ કાળી જમીન છે ને ભારતમાં 15% એનું પ્રમાણ છે. કાળી જમીન ભારતમાં કેટલા પ્રમાણમાં? તો 15% જેટલા પ્રમાણમાં કાળી જમીન આવેલી છે. કાળી જમીન ભારતમાં 15% વિસ્તારની અંદર આ જમીન આવેલી છે. કાળી જમીનનો રંગ કાળો શેના કારણે? તો કે ભાઈ એક ટિટેની ફેરસ નામનો ઘટક આવેલો હોય. મેગ્નેટાઇટ, લોહ, કાર્બોનેટ, પોટાશ, એલ્યુમિનિયમ, આવા બધા પોષક તત્વો છે ને એ આ જમીનમાં આવેલા હોય. કઈ જમીનમાં? કાળી જમીનમાં. કઈ જમીનમાં બેટા? કાળી જમીનમાં. સાહેબ એકવાર વાંચે યાદ રહે ભાઈ? નો રે. એકવાર વાંચે યાદ રહે. આને વારે વારે વાંચવું પડે તો આ બધું પાકું થઈ જાય. હવે આ કાળી જમીન કેવી રીતે બને છે સમજી લો. કાળી જમીન કેવી રીતે બને છે સમજી લો. આ પૃથ્વીનો એક આડછેદ લીધો. આડછેદ એટલે હું દાખલા તરીકે તરબૂચ લીધું હોય, તરબૂચ. આપણે તરબૂચ લેવા જઈએ તો ઓલો આપણને વેપારી છે એ શું કરે? એક ચપ્પુથી છરીનો એક ઓલું પોર્શન કાપીને આપણને ચખાડે. એવી રીતે આ પૃથ્વીનો પોપડો લીધો છે, આ પૃથ્વીનો એક ભાગ લીધો છે. હવે આ જે લાલ કલરનું દેખાય છે તમને, આ કલર, એને કહેવાય છે મેન્ટલ કહેવાય. આ લાલ ચોળ ધગધગતું પ્રવાહી હોય. તમે પૃથ્વીની અંદર જાઓ ને, પૃથ્વીના પેટાળમાં અંદર જાઓ ને તો અંદર છે ને એ ગરમી પુષ્કળ પ્રમાણમાં છે. અંદર પૃથ્વીના પેટાળમાં જેમ જેમ નીચે જતા જાવ ને એમ પુષ્કળ પ્રમાણમાં ગરમી છે. લાલ ચોળ ધગધગતું પ્રવાહી આવેલું છે. ક્યાં? આ પૃથ્વીના પેટાળમાં. ક્યાં આવેલું છે? પૃથ્વીના પેટાળની અંદર લાલ ચોળ ધગધગતું પ્રવાહી આવેલું છે. આ લાલ ચોળ ધગધગતું પ્રવાહી છે ને એને કહેવાય મેગ્મા. શું કહેવાય? મેગ્મા કહેવાય. શું કહેવાય ભાઈ? મેગ્મા. બધા હારે એર્યો અહીંયા. કાળી જમીન કેવી રીતે બને એ સમજાવું. પૃથ્વીનું ઉપરનું પડ છે, જેમ નીચે થતા જાવ એમ જમીનની અંદર શું આવેલું છે? અર્ધ પ્રવાહી, પુષ્કળ પ્રમાણમાં ગરમી છે એવું પ્રવાહી આવેલું છે. લાલ ચોળ ધગધગતું. સ્વાભાવિક છે સાહેબ, ગરમ વસ્તુ હોય ને એ ઠંડી વસ્તુ તરફ આગળ નીકળે, ઉપર તરફ જાતી હોય. દાખલા તરીકે આપણા ઘરે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું, આપણું ધ્યાન ન રહ્યું, મોબાઈલમાં કાંઈક રીલ્સ જોવા રહી ગયા અને પાણી ઉકળી ગયું તો વરાળ બનવા માંડે. હવે એ વરાળ છે એ નીચે નથી રહેતી, ક્યાં જાય છે? ઠંડી વસ્તુ તરફ, ઉપર તરફ જાય. હે ને? તો કોઈ કારણસર આ પૃથ્વીના પેટાળની અંદર જે પ્રવાહી છે, આ ધગધગતું લાલચોળ પ્રવાહી છે, એ કોઈ કારણસર પૃથ્વીનો પોપડો, પૃથ્વીનું ઉપરનું પડ ફાડી અને બહાર નીકળી જાય, ફુવારો થાય. આપણે કેમ દાડમ કરીએ ને ફુવારો થાય, એવી રીતે પ્રસ્ફોટન થાય, એને કહેવાય પ્રસ્ફોટન. ફુવારાથી બહાર નીકળે. કયું? આ ધગધગતું પ્રવાહી. હવે આ ધગધગતું પ્રવાહી બહાર નીકળે તો બહાર તો કેવો પ્રદેશ છે? અંદર ગરમી હતી, બહાર કેવું છે? ઠંડુ. ઠંડુ છે એટલે ઠંડામાં એ શું થઈ જાય? ઠંડામાં એવું ઠંડુ પડી જાય, ખડક બની જાય. હવે ખડક છે એની ઉપર વરસાદ પડે, દાટ તડકો પડે, સૂર્યપ્રકાશ પડે, પવન આવે, આના કારણે એનું ટુકડાઓમાં રૂપાંતરિત થાય અને ટુકડાઓમાંથી ભૂકો થાય. ભૂકો થઈને જે જમીન બને એ જમીન કઈ બનશે ભાઈ? ભૂકો થઈને જે જમીન બનશે, જમીન કઈ બનશે દીકરાઓ? એ જમીન બનશે, કઈ જમીન બને? કાળી જમીન. બધાને યાદ રહી ગયું હોય. આ પ્રકારની જમીનનું નિર્માણ પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમીવાળું પ્રવાહી, પૃથ્વીના પેટાળમાં એક પ્રચંડ ગરમીવાળું પ્રવાહી છે, એનું નામ છે મેગ્મા. એનું પ્રસ્ફોટન થાય અને તેમાંથી ખડકો બને છે. શું બને છે? ખડકો બને છે. આ ખડકો સમય જતા નક્કર બને. નક્કર બને એટલે હું સખત બને, ઉપર ઠંડા પડીને સખત. પરિણામે આ ખડકો તૂટીને તેનું ચૂર્ણ બને. ચૂર્ણ એટલે હું ભૂકો બને.
અને એમાંથી જે જમીન તૈયાર થાય એ કાળી જમીન છે. આ પ્રકારની જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ કાળી જમીનની અંદર પોષક તત્વોનું પ્રમાણ કેવું હોય? ભરપૂર હોય. વિશેષતા શું સાહેબ? કે એની અંદર ભેજને ધારણ કરવાની ક્ષમતા વધારે, ભાઈ પાણીને સંગ્રહ વધારે કરી શકે, એટલે સારું કહેવાય. નિતારણ શક્તિ, જેમાં ભેજને વધારે સંગ્રહ કરવાની શક્તિ હોય એની અંદર પાણી ગુમાવવાની ક્ષમતા કેવી હોય? ઓછી, નિતારણ ક્ષમતા ઓછી. જમીન કેવી છે? ચીકણી. જ્યારે જમીન સૂકી પડે ત્યારે તેમાં તિરાડો પડે. ભાઈ આ બહુ અગત્યનો, તમને એવો પ્રશ્ન પૂછે નીચેનામાંથી કઈ જમીન સૂકી પડતા તેમાં તિરાડો બને છે? નીચેનામાંથી કઈ જમીનમાં સૂકી પડે, એ જ્યારે સૂકી પડે તો એની અંદર તિરાડો પડે છે? કઈ જમીન આવે? કાળી જમીન. કઈ જમીન આવે? કાળી જમીન. ચાલો, હાલો દીકરાઓ કયો, ડન છે? એ ભાઈ ડન છે ભાઈ, મને કયો ઝડપથી. ઓકે, હોવે ડન છે. ચાલો આગળ. ચાલો આગળ. તો આ જમીન આપણે ભણ્યા કાળી જમીન, બરોબર. કાળી જમીન વિશે જોઈ લીધું, અગત્યની છે, પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાશે, યાદ રાખજો. હાલો એના પછી આ જમીન પણ મોસ્ટ આઈએમપી છે ભાઈ. આ જમીન પણ કેવી છે? મોસ્ટ આઈએમપી છે. આ જમીન પણ મોસ્ટ આઈએમપી છે સાહેબ, યાદ રાખજો. આ જમીન મોસ્ટ આઈએમપી છે, બરાબર છે. મોસ્ટ આઈએમપી જમીન છે. પડખાવ જમીન અથવા તો લેટેરાઇટ જમીન, પરીક્ષામાં પૂછાય એવી જમીન. અરે આ યાદ રાખજો બધા લોકો યાદ રાખજો. લેટેરાઇટ જમીન અથવા તો પડખાવ જમીન, બધા લોકોનું ધ્યાન અહીંયા. સાહેબ આ જમીન કઈ રીતે બને? પેલા અહીંયા ધ્યાન આપો. આ એક પર્વત દોર્યો છે, જો મેં અહીંયા પર્વત દોર્યો છે. આ પર્વત દોર્યો છે, આ ઉપર વાદળા છે, જો બે કોર વાદળા દેખાય છે, વરસાદના છાંટા પડે છે, પર્વત ઉપર વરસાદ પડે છે, ફૂલ ફાસ વરસાદ પડે. ભાઈ વરસાદ પડે એટલે આ પર્વતોનું ઉપરનું જે પડ છે, પર્વતોનું ઉપરનું ફળદ્રુપ પડ છે, એનું શું થઈ જાય? ધોવાણ થાય. તમે તરત કહો સાહેબ આ તો ધોવાઈ જાય, હે ને? આનું ધોવાણ થઈ જાય. સાહેબ એ બધો પર્વતનો કચરો છે, આ ઉપરનું જે પડ છે, ધોવાતું બધું ક્યાં આવે? આયા નીચે ભેગું થાય. આવી રીતે નીચે ભેગું થાય, આની કોરે ભેગું થાય, હે ને? આયા નીચે ભેગું થાય. અને જે નીચે જે જમીન બને એ જમીન કઈ આવે? એ જમીન કઈ આવે? નીચે જે જમીન ભેગી થાય એ જમીનને શું કહેશો ભાઈ? એ જમીનને શું કહેશો દીકરાઓ? હે, એને કહેશો તમે પડખાવ જમીન. કેવી જમીન? પડખાવ જમીન. યાદ રાખી લેજો, પડખાવ જમીન. આ પડખાવ જમીન. ઓકે હાલો. પડખાવ જમીનને બીજા કયા નામે ઓળખાય સાહેબ? લેટેરાઇટ પ્રકારની જમીન. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક, લેટેરાઇટ પ્રકારની જમીન. પરીક્ષામાં પડખાવ જમીન પૂછે તો સાહેબ એ જ લખવાનું. પરીક્ષામાં સાહેબ લેટેરાઇટ જમીન પૂછે તો સાહેબ એ જ લખવાનું. પરીક્ષામાં સાહેબ કાળી જમીન પૂછે તો સાહેબ એ જ લખવાનું. પરીક્ષામાં સાહેબ રેગુર પ્રકારની જમીન પૂછે તો એને પણ એ જ નામે ઓળખાય. આ રીતે તમારી તૈયારી મારા વાલા વિદ્યાર્થી મિત્રો જોરદાર જબરજસ્ત હોવી જોઈએ. પાક્કું છે? હાલો આગળ. આ પ્રકારની જમીન 0.8% પ્રમાણમાં ભારતમાં છે. 8%માં છે આ પ્રકારની જમીન. 8%માં આ પ્રકારની જમીન આવેલી છે. એના પછી આ પ્રકારની જમીનનું નામકરણ લેટેરાઇટ. એ ભાઈ લેટેરાઇટ જમીનનું નામકરણ શું કરવા લેટેરાઇટ કહેવામાં આવે? કારણ કે એનો રંગ કેવો છે? ઈંટ જેવા લાલ રંગનો છે. ઈંટ જેવા લાલ રંગનો હોવાથી એને લેટેરાઇટ પ્રકારની જમીન કહેવામાં આવે છે. ડન છે. આ પ્રકારની જમીનનું નિર્માણ વધારે વરસાદના કારણે જમીનનું ઉપરનું પડ ખવાઈ જાય છે. વધારે વરસાદ પડે ને એટલે ઉપરનું જે પર્વતનો ભાગ હોય ને એને શું થાય? ખવાણ થઈ જાય, ધોવાણ થઈ જાય, અને જે જમીન બને નીચે એને કહેવાય લેટેરાઇટ પ્રકારની જમીન. આથી પડખાવ અથવા લેટેરાઇટ પ્રકારની જમીન કહેવામાં આવે છે.
વિશેષતા શું સાહેબ? વિશેષતા ની કયો? આ પ્રકારની જમીન ઈંટ જેવો લાલ રંગ, કેવો રંગ? ઈંટ જેવો લાલ રંગ ધરાવે છે. આ પ્રકારની જમીન ભીની થાય ને સાહેબ ત્યારે માખણ જેવી મુલાયમ. જો આ એની વિશેષતા પરીક્ષામાં પૂછાય, નીચેનામાંથી કયા પ્રકારની જમીન જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને જ્યારે સુકાય ત્યારે સખત હોય છે, તો એ પ્રકારની જમીન કઈ? તો લેટેરાઇટ અથવા પડખાવ જમીન. નીચેનામાંથી કઈ જમીન છે એ સુકાય ત્યારે એમાં તિરાડો પડે છે? તો કાળી જમીન. બરાબર, કાળી જમીન. નીચેનામાંથી કઈ જમીન ભારતમાં સૌથી વધારે જોવા મળે છે? કાપની જમીન. આ બધા પ્રશ્ન યાદ રાખવાના. આ પ્રકારની જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી થાય. હિમાલય પર્વતમાળા, પશ્ચિમ ઘાટની પર્વતમાળા, પૂર્વ ઘાટની પર્વતમાળામાં આ પ્રકારની આવેલી છે. પોષક તત્વ કયા સાહેબ? તો એની અંદર લોહ તત્વ આવેલું હોય. હા, પોટાશ, એલ્યુમિનિયમ આવા પોષક તત્વો આવેલા. સાહેબ અમને એ કહો કે આની અંદર કયા પાકો થાય? તો કયા કયા પાક થાય? તો કે ભાઈ કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ જેવા પાક છે એ આ પ્રકારની જમીનની અંદર થાય છે. આ પ્રકારની જમીનમાં થાય છે. બરોબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન છે. હાલો, કેટલા લોકોને ક્લિયર છે? ભાઈ ડન છે બધાને? આટલી વસ્તુ બધાને ક્લિયર બેટા? અનુષ્કાબેન, કાપડિયા, ઓકે, અનુષ્કાબેન કે છે ડન છે. યશભાઈ કે છે હા. ચાલો ઝડપથી મારા દીકરાઓ, ડન છે ને બધાને? કઈ વાંધો નથી પડતો ને? નીલકંઠભાઈ, સાવજભાઈ, અનુષ્કા, ઓકે, રવિના, ડન છે, ડન છે. બધા લોકો કે છે વેરી ગુડ, વેરી ગુડ. હાલો આગળ વધીએ. હાલો, આના પછીની જે જમીન છે બેટા એ જોઈ લઈએ. પડખાવ જમીન સાહેબ બનાવી. ભાઈ જો લાલ જમીન છે, આ લાલ જમીન આપણે ભણાવી દીધેલી છે. કાળી જમીન આવી ગઈ. જો આયા ધ્યાન આપો ભાઈ. જો લાલ જમીન આવા લાલ રંગની દેખાય. કેવા રંગની દેખાય? લાલ રંગ. બરાબર, લાલ રંગની દેખાય. એના પછી જુઓ કાળી જમીન. આ કાળી જમીનનો રંગ જુઓ, કાળો જમીન છે, કાળી. ડન છે. આગળ લેટેરાઇટ જમીન મેં ભણાવી દીધી. ભાઈ આયા ધ્યાન આપો. રણ પ્રકારની જમીન. બધા લોકો ધ્યાન આપો. આ પ્રકારની જમીન કયા વિસ્તારમાં જોવા મળે? તો કે ભાઈ રણ વિસ્તારમાં જોવા મળે. ક્યાં જોવા મળે? રણ વિસ્તારમાં. ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળે? જે જગ્યાએ રણ છે ત્યાં. તો કે ભાઈ રાજસ્થાનમાં રણ છે સાહેબ. હરિયાણાનો અમુક ભાગ છે ને ત્યાં રણ વિસ્તાર આવેલો છે. પંજાબની અંદર દક્ષિણનો પંજાબનો ભાગ છે ને એમાં પણ રણ આવેલું છે. આખા પંજાબનો ભાગ સમૃદ્ધ નથી, અમુક ભાગ છે એમાં રણ છે. તો અહીંયા તમે ગુજરાતમાં જાઓ ને તો કચ્છમાં આવેલું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ રણ આવેલું છે. આ પ્રકારની જમીન કેવી હોય ભાઈ? રણ વિસ્તાર હોય ને ત્યાં ખેતી હારી થાય ન થાય, ઓછી ફળદ્રુપ હોય. કેવી હોય? ઓછી ફળદ્રુપ બેટા. રણ વિસ્તાર હોય ને જમીન કેવી હોય? વાલા વિદ્યાર્થી મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો, લેટેરાઇટ નહીં, ક્યાં ક્યાં આપણા પાછા ક્યાં? જો ભાઈ અહીંયા તમને પિક્ચરમાં આપેલું છે પર્વતીય જમીન. તો આ પ્રકારની જમીન ખાસ કરીને ક્યાં જોવા મળે? તો કે ભાઈ જે વિસ્તારમાં ઊંચા ઊંચા પર્વતો હોય, ઊંચા ઊંચા પર્વતો હોય. ઊંચા ઊંચા શું હોય ભાઈ? પર્વતો આવેલા હોય.
બરોબર. આ બધા જો આ રીતે પર્વતો આવેલા હોય તો અહીંયાથી જે પાંદડા પડે એ પાંદડા ક્યાં જાય? જમીનમાં ભેગા થાય. એ જમીન ધીમે ધીમે શું થાય? વિઘટિત થાય. સૂક્ષ્મજીવો શું કરે? જમીનનો કચરો કરી નાખે, ભૂકો કરી નાખે અને જમીન તૈયાર થાય. આ પ્રકારની જમીનને કહેવાય પર્વતીય પ્રકારની જમીન. ભારતમાં હિમાલયની ખીણ અને ઢોળાવવાળા ક્ષેત્રમાં 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર આ પ્રકારના આવેલા જંગલો, આ પ્રકારની જમીન આવેલી છે. જેમાં ખાસ કરીને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ આ બધા પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. તેમાં કેવા ઝાડવા થાય? તો દેવદાર. ભાઈ દેવદાર નામનું લાકડું છે અને એ લાકડામાંથી શું બને? રમત ગમતના સાધન. રમત ગમતના સાધન. આ લાકડું ન્યા થાય, આ વૃક્ષ ના થાય. દેવદારના વૃક્ષો એમાંથી રમત ગમત, બેટ છે, ટેબલ ટેનિસ ને એવું બધું બને. ચીડના લાકડામાંથી ટર્પેન્ટાઇન બને સાહેબ. ટર્પેન્ટાઇન એટલે શું સાહેબ? ટર્પેન્ટાઇન એટલે શું? તો કે ભાઈ તમને ખબર છે આપણા ઘરે ઘણીવાર ફર્નિચર કામ હાલતું હોય તો આપણે લાકડા ઉપર પોલિશિંગ કરવા, લાકડાને ચમકાવવા માટે ઓલા લોકો છે લુહારી કામ કરતા હોય, એ લોકો શું કરે? કેમિકલ વાપરે, એને કહેવાય ટર્પેન્ટાઇન. ચમક આપે, ચમક. પાઇનના વૃક્ષો પણ આ વિસ્તારમાં જોવા મળે. આ જમીનનું સ્તર પાતળું અપરિપક્વ હોય છે તો આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. ડન છે ભાઈ? હાલો ડન છે. આગળ પર્વતીય પ્રકારની જમીન ભાઈ સાહેબે ભણાવી દીધી. લેટેરાઇટ જમીન હમણાં જ ભણ્યા. રણ પ્રકારની જમીન સાહેબ, આ રણ પ્રકારની મોસ્ટ આઈએમપી છે. પર્વતીય પ્રકારની જમીન. એના પછી જંગલ પ્રકારની જમીન ક્યાં હોય? તો કે ભાઈ જંગલ પ્રકારની જમીન જ્યાં જંગલ વિસ્તાર હોય ત્યાં આ પ્રકારની જમીન હોય. ક્યાં જોવા મળે? 3000 થી 3100 મીટર ઊંચાઈના વિસ્તારોમાં મધ્ય હિમાલય તરાઈના ક્ષેત્રની અંદર જોવા મળે. જંગલના વૃક્ષો ખરેલા પાંદડાથી જમીન ઢકાઈ જાય. ઉપરના વૃક્ષો પડે, વૃક્ષોના પાંદડાઓ તો જમીનની અંદર ઢકાઈ જાય ને જમીન તૈયાર કરે. જમીન તળમાં નીચેની તરફ જતા કાળી જમીન ભૂરા રંગની ને લાલ રંગની દેખાય છે. જંગલ પ્રકારની જમીનમાં ચા, કોફી ને એવું બધું થાય છે. ડન છે. દલદલીય પ્રકારની, કાદવ કીચડ વાળી ભાઈ. દલદલીય પ્રકાર એટલે કેવો? કાદવ કીચડ વાળો. દલદલીય કે પીઠ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોથી વિકસેલી હોય. આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, દરિયા કિનારાના ભાગોમાં, ઉત્તરના મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડામાં જોવા મળે છે. આ જમીન જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા, ફોસ્ફેટની, પોટાશની ઉણપ જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીનમાં પાણી ડૂબેલું હોય છે. આ પાણી ઓસરતા જમીન ખાલી થાય છે અને એમાં ખેતી કરવામાં આવે છે. કાદવ કીચડવાળી જમીન એને કહેવાય. કાદવ કીચડવાળી જમીન એને શું કહેવાય? સાજય વેદભાઈ સર તમે સારું ભણાવો છો, થેન્ક યુ. તમે ભણો છો ત્યારે હું ભણાવું છું ને, હે? તમે પણ સારું ભણી રહ્યા હશો ત્યારે ને, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને સારું ભણાવવા છતાં એ લોકો ભણતા નથી. અત્યારે એને મજાક લાગે, બરોબર છે? અત્યારે એને શું લાગે છે? મજાક લાગે છે. અત્યારે મજાક કરવામાં રહે એને પછી આગળનું ભવિષ્ય સજા મળે. સહી બાત. હા, તબિયત થોડીક એમાં એવું કે વાતાવરણનું થોડુંક ચેન્જીસ છે એટલે શરદી ને એવું ભાઈ થઈ ગયું છે. બરોબર છે, એટલે થોડુંક કેવડાવે, કાંઈ વાંધો નહીં, એ તો બધું હાલે રાખે. ડન છે. ચાલો આગળ વધીએ. આગળ પછી જોઈએ જમીન ધોવાણ. સાહેબ આ એક મુદ્દો બહુ જ અગત્યનો છે સાહેબ. પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી ની અંદર જો તમને વાત કર્યું, તમે આગળના પ્રશ્નની અંદર જ લખાયું હતું દીકરાઓ કે આ મુદ્દો મોસ્ટ આઈએમપી છે. આ મુદ્દો કેવો છે બેટા? મોસ્ટ આઈએમપી મુદ્દો છે સાહેબ. જમીન ધોવાણ. જમીન ધોવાણ શેમ થાય ભાઈ? તો કે ભાઈ ગતિશીલ હવા અથવા પાણીના કારણે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જાય. બહુ વરસાદ આવતો હોય તો તમને ખબર છે ઘણીવાર ખેતરના પાકો છે એ ખેતરના પાક પણ શું થઈ જાય છે? નાશ થઈ જાય. કારણ કે નદીનું પાણી હોય એ શું કરે? એકદમ પ્રેશરથી આવે તો બધો પાક શું કરી નાખે? છિન્ન ભિન્ન કરી નાખે.
પહેલાના સમયમાં ભાઈ જો આપણે અત્યારે કેવું છે, જે કાંઈ પણ સોસાયટીઓ છે તો સોસાયટીની અંદર પણ પાણી છે એ બ્લોક થઈ ગયા, સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા બની ગયા. આના કારણે જમીનની અંદર પાણી ઉતરતું નથી. જમીનની અંદર પાણી નથી ઉતરતું એટલે આપણે જે વરસાદનું પાણી આવે સીધું ક્યાં વયો જાય, દરિયામાં. અને દરિયામાં પાણી વયું જાય એટલે વેસ્ટ પાણી થઈ જાય, એનો કોઈ ઉપયોગ કરી શકો નહીં. બીજી વસ્તુ, ખેતરની અંદર ખેડૂતો છે ઘણીવાર હું વર્ષા ઋતુના પાણીનો સંગ્રહ કરવા માટે ફરતે પાળા બાંધી દે, ખેતરની ફરતે શું કરી નાખે, પાળા બાંધી દે, અને આખું વરસાદનું પાણી હોય ને એનો સંગ્રહ કરી નાખે. બરોબર છે. આના કારણે શું થાય, એને જમીનનું તળ પણ ઊંચું આવે, પાણીનું પ્રમાણ પણ ઊંચું. આજે છે તમને ખબર છે કેટલા ફૂટ ઊંડા ખાડા કરો તમે, ઊંડા કૂવા કરો ત્યારે પાણી નીકળે છે, ડાર કરો ત્યારે, બોરિંગ કરો ત્યારે. પહેલા એવું નહોતું, પહેલા વરસાદનું પાણી જમીનમાં ઉતરતું, આના કારણે થોડુંક તમે ખોદો ને જમીન થોડાક ફૂટ ઊંડા જાઓ એટલે તરત પાણી નીકળતું. અત્યારે નથી નીકળતું. એનું કારણ હું, વરસાદનું પાણી જમીનની અંદર ઉતરવું જોઈએ, જમીનમાં ઉતરતું નથી. આજે તમને ખબર છે એટલો બધો વરસાદ થાય તો એ ગરમી કેટલી છે, કેટલી ગરમી થાય છે. એનું કારણ શું છે, જમીનને અંદર પાણી ઉતરતું નથી. કારણ કે આપણે બ્લોક કરી નાખ્યા, સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા કરી નાખ્યા, ડામર રોડ કરી નાખ્યા. હવે પાણી જમીનમાં ન ઉતરે, દરિયામાં વયું જાય, તો આના કારણે જમીન કેવી રહે, ગરમ. જમીનની અંદર પાણીનું સ્તર કેવું રહે, નીચું. ડન છે. તો જમીનનું ધોવાણ અટકાવવા માટે શું કરવું પડે ભાઈ, જમીનને આપણે બગડતા અટકાવવી હોય તો ચરાણ પ્રવૃત્તિ ઉપર નિયમન કરવું. ગામડાની અંદર છે ને ભાઈ, ગામડાની અંદર ગૌચરાણ હોય, એટલે કે ગામડાના લોકો ખેતી કરતા હોય તેની હારે પશુપાલન રાખતા હોય, એ લોકો ગાયોને ચરાવવા જાય તો ગમે ત્યાં ગાયો નહીં ચરાવવાની, એ નક્કી કરેલું હોય કે ભાઈ આ એક ડુંગરો છે ને આ ગાયું બધાને ચરાવવાની, ગામના લોકોને નિયમન. ઢોળાવવાળી જમીનમાં સમુચ્ચ રેખીય, ભાઈ સમુચ્ચ રેખીય નો યાદ રાખતા, આ અઘરું પડશે તમને. એવું યાદ રાખો, પગથિયાની તરફથી, પગથિયાની સ્ટેપ બાય સ્ટેપ ખેતી કરવામાં આવે છે. કોઈ પણ પર્વત વિસ્તાર હોય ને, તમે અરુણાચલ પ્રદેશ વયા જાઓ, આસામ વયા જાઓ, દાર્જિલિંગ વયા જાઓ, તો ના ચા કોફીના બગીચા હોય. આ ચા કોફીના બગીચાની અંદર સીડીદાર હોય, એક પછી એક સ્ટેપ હોય, બરાબર, સ્ટેપમાં ખેતી. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જમીનના મૂળિયા છે ને ભાઈ, જમીનને જકડી રાખે. જો વૃક્ષો વાવેલા હોય ને તો વૃક્ષોના મૂળિયા જમીનને જકડી રાખે, એના કારણે જે પાણી આવતે, પાણી છે એ જમીનનું પડ ખોવાય, ધોવાઈ જાય છે, ધોવાય અટકાય. એટલે ખાલી પ્રદેશો હોય ને એના વૃક્ષો વાવી દેવાના. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં ચેક ડેમ બાંધવા. દાખલા તરીકે આવી રીતે કોઈ નદી જાય છે, આવી રીતે નદી જાય છે, તો વચ્ચે શું કરી નાખવાના, ચેક ડેમ બાંધી નાખવાના. વચ્ચે શું કરી નાખવાના, ચેક ડેમ બાંધવાના. આના કારણે આજુબાજુના ખેતરવાળાને આ ચેક ડેમમાં રહેલું પાણીમાંથી શું મળે, પાણી મળે. બરાબર, ચેક ડેમમાંથી પાણી મળે, યાદ રાખજો. જ્યાં પાણીના વહેણ, પાણીનો વેગ ધીમો પાડવા, ઢાળાવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરની ફરતે પાળા બાંધી દેવા. ખેતરની ફરતે શું કરવા, પાળા. વાંચવાનો ટોપિક છે આ, વાંચો ને 2 પારવા વાંચો એટલે યાદ રહી જાય. તો જમીનનું ધોવાણ અટકાવવા, આ પ્રશ્ન જવા નહીં દેવાનો, આ પ્રશ્ન જવા નહીં દેવાનો, મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે જમીનનું રક્ષણ કરવું હોય શું કરવું, જો ભાઈ મેં તમને કીધું ને પર્વતીય વિસ્તારમાં કેવી ખેતી થાય, સ્ટેપ બાય સ્ટેપ. જો અહીંયા સ્ટેપ પડ્યું, અહીંયા સ્ટેપ પડ્યું, અહીંયા સ્ટેપ પડ્યું, જુઓ. પડતર જમીનમાં શું કરવાનું, વૃક્ષો વાવવાના છે. પર્વતીય જમીનમાં સીડીદાર ખેતી કરવાની છે. નદીની ખીણની અંદર થતું કોતરનું ધોવાણ અટકાવવાનું છે, જમીનનું રક્ષણ કરવા. રણ વિસ્તારને આગળ ન વધારવો હોય તો તમારે વૃક્ષો વાવવાના. નદી પૂરને અન્ય નદીઓની વાળી અને ગૌચરાણને અટકાવવાનું. ઢોળાવવાળી જમીન ઉપર ખેતીને આપણે શું કરવાની છે, અટકાવવાની છે. જો ભાઈ વૃક્ષારોપણ તો કરવું એ જરૂરી જ છે, તમને ખબર છે. કોઈ પણ ગાંડો માણસ હોય ને એને ખબર છે કે ભાઈ વૃક્ષોના આપણા જીવનની અંદર ખૂબ રોલ છે, હે ને. વૃક્ષોનું મહત્વ આપણા જીવનમાં સાહેબ બહુ છે, બધાને ખબર છે, કોઈને નથી ખબર એમ નહીં. પણ સાહેબ વાવે કોણ, કુદરત આપણને કેટલું બધું આપે. મેં તમને પહેલા જ કીધું, કુદરત તરફથી આપણને ઘણું બધું પ્રાપ્ત થાય, પણ આપણે કુદરતને શું દીધું ભાઈ, તમે પ્રશ્ન પૂછો તમારી જાતને, મેં શું દીધું, હાલો મારી જ વાત કરું, મેં શું દીધું એવો પ્રશ્ન પૂછીએ ને તો આપણને 0 માર્ક મળે. આપણે કાંઈ દીધું નથી કુદરતને. આપણે પ્રકૃતિ પાસેથી હંમેશા લેવાનો ગુણ રાખ્યો છે, ઉપભોગ કર્યો છે. આપણે એક શબ્દ આવ્યો હતો સંસાધનની વ્યાખ્યા વિના તારે કીધું તું, ઉપભોગ કરીએ છીએ, બધી વસ્તુઓ ગ્રહણ કરીએ છીએ, આપતા કાંઈ નથી. ડન થાય છે. તો અહીંયા આપણો જે ચેપ્ટર છે એ પૂરું થાય છે, 8મું ચેપ્ટર.
હવે પછીનું ચેપ્ટર 6થું ચેપ્ટર હું ભણાવવાનો છું તમને. હા, કાલે લેક્ચર છે. હવે પછીનો લેક્ચર કાલે હું તમને પીડીએફ મોકલવાની ટ્રાય કરું છું, બરાબર છે? કારણ કે મારામાંથી ગ્રુપ જતું રહ્યું છે, છતાં હું પીડીએફ મોકલવાની ટ્રાય કરું છું. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. 8મું 9મું ચેપ્ટર બે આપણે પૂરા કરી નાખ્યા. હવે 6થું ચેપ્ટર, બરાબર? ઘણો સિલેબસ આપણો આગળ હાલતો જાય છે. તમે જેટલા ચેપ્ટર કરાવું છું એ બધા યાદ રાખતા જજો, બરાબર છે? તો કાલે આપણે પાછા મળીએ છીએ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.